24 કલાક પર અત્યારની સૌથી મોટી ખબર હાલમાં સામે રહી છે ગુજરાતને લઈને। કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારો બ્લેકઆઉટ। કચ્છના બોર્ડર એરિયાના ગામોમાં શંકાસ્પદ ડ્રોન દેખાયા છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં પડે પડની સ્થિતિ પર નજર છે। કચ્છના લખપતમાં ડ્રોન દેખાયાની ખબર છે। દરેક હુમલાને નિષ્ફળ બનાવવા માટે સેના તૈયાર છે। આ સૌથી મોટી ખબર ગુજરાતના કચ્છ વિસ્તારની અંદર બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવાયું છે। તમામે તમામ જે ગામડાઓ છે જે ખબર હાલમાં સામે રહી છે એના કારણે બ્લેકઆઉટ કરી દેવાયું છે। ડ્રોન દેખાયા છે અને સતત અહીંયા નજર રાખવામાં આવી છે। લખપતના ડ્રોન દેખાયાની જાણ પાડી છે। લખપત આપ જો કે બોર્ડરનો એરિયા છે, બંજર એરિયા છે। લખપત આપ જાઓ તો આખો બંજર એરિયા છે અને ત્યાં આ ડ્રોન દેખાઈ રહ્યા છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ગુજરાતના કચ્છની બોર્ડર લખપત। અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, ડ્રોન દેખાઈ રહ્યા છે લખપત, કારણ કે આખું ખૂબ જ ત્યાં માત્ર BSF જ છે અને આખો બંજર એરિયા છે। શું ખબર હાલો અર્પણ? જનક, સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો હાલમાં આપણી ફોર્સની શું ડિપ્લોયમેન્ટ છે હું આપને જણાવી શકું એમ નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આપણે સુરક્ષિત છે। પરંતુ જે પ્રમાણે ગઈકાલે પાકિસ્તાને જે ડ્રોન ઉડાવ્યા હતા કચ્છના સરહદી વિસ્તારોમાં, ખાસ કરીને જે ક્રીક વિસ્તાર છે અને પાકિસ્તાનની દરિયાઈ અને જળસીમા, એટલે કે જે મેં આપને કહ્યું ક્રીક વિસ્તાર છે તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ડ્રોન જોવા મળ્યા હતા। આનો આ જ આખો ઘટનાક્રમ આજે પણ જોવા મળી રહ્યો છે। ફક્ત કચ્છ નહીં, અન્ય સરહદી જિલ્લો બનાસકાંઠામાં પણ અને કચ્છ મળીને લગભગ 10 થી 12 જેટલા ડ્રોન પાકિસ્તાન દ્વારા જે અહીંયા આપણી સીમામાં મોકલવામાં આવ્યા તે નજરે પણ પડ્યા છે। તેના જે દ્રશ્યો છે તે પણ આપણે બતાવી રહ્યા છે। એટલે હાલ જોવા જઈએ તો સાંજે જ્યારે અંધારું થાય તે બાદ જ એકાએક જ પાકિસ્તાનની જે ગતિવિધિઓ છે તે એક્ટિવ થાય છે અને આપ જોઈ શકો છો। હાલ હું આપને કહી શકું છું, જોઈ શકો છો, પરંતુ ખરેખર જોવા એવું કશું જ નથી, કારણ કે સંપૂર્ણ બ્લેકઆઉટ છે આખા ભુજ શહેરમાં। ફક્ત ભુજ શહેર નહીં, આખા કચ્છ જિલ્લામાં, કારણ કે ગઈકાલ સુધી ફક્ત મર્યાદિત રીતે બ્લેકઆઉટનો જે અમલ છે તે કરવામાં આવી રહ્યો હતો। એટલે કે બહાર સાર્વજનિક જે સ્ટ્રીટ લાઇટ પોલ જેને કહીએ તે બંધ હતા અને દુકાનો બંધ રાખવામાં આવતી હતી, પરંતુ ઘરની લાઇટો ચાલુ રાખી અને તેને પડદા અથવા તો અન્ય રીતે ઢાંકવામાં આવતી હતી। પરંતુ આજે તો તંત્ર દ્વારા સંપૂર્ણ વીજ પુરવઠો જ બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે કોઈના ઘરમાં કે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની લાઇટ બહાર જાય તેવી કોઈ સંભાવના નથી। એટલે સંપૂર્ણ આખો જે કચ્છ જિલ્લો છે તે અંધકારમય છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને। એટલે હજી તો રાતની શરૂઆત થઈ છે, વહેલી સવાર સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે તેવું લાગે છે, કારણ કે જ્યાર સુધી સૂર્યોદય નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન આ કોઈ પણ ક્ષણનો જે ઉપયોગ છે તે પોતાના માટે કરી શકે છે, કોઈ પણ રીતે હવાઈ હુમલો કરી શકે છે અને એટલા માટે જ આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જનક, બિલકુલ બિલકુલ અર્પણ આપણી પાસે આવીશું એક મોટી ખબર હાલમાં।